તો આ સાથે જ હોસ્ટેલની મેસમાં ફસાયેલા વિમાનના હિસ્સાને કાઢવા માટેના પ્રયાસો તેજ થઈ ચૂક્યા છે। આ માટે બે મોટી ક્રેનની મદદ લેવામાં આવી રહી છે અને આ ક્રેનની મદદથી વિમાનના પાછળના ભાગને બિલ્ડિંગમાંથી અત્યારે દૂર કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે વધુ વિગતો માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજેગુરુ। હિરેન, જે 4 માળની આ બિલ્ડિંગ હતી અને આ પ્લેન પડવાના કારણે કુલ 2 માળ ધ્વસ્ત થઈ ચૂક્યા છે અને અત્યારે આ જે પ્લેનનો તૂટેલો ભાગ છે તેને હટાવવા માટેની કામગીરી થઈ રહી છે। અટકેલા પ્લેનનો હિસ્સો અત્યારે ઉતારવાની પ્રક્રિયા થઈ રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કર્યો છું। ક્રેનની મદદથી એ જે પ્લેનની પાછળનો ભાગ છે એને હાલમાં જ અહીંયા નીચે ઉતારવામાં આવ્યો છે। સવારથી આ પ્રક્રિયા ચાલુ હતી। નીચે આપ જોઈ શકશો કે હવે તેને નીચે ઉતારવાની પ્રક્રિયા સવારથી ચાલુ હતી, એ પ્રક્રિયા હવે પૂર્ણ કરવામાં આવી છે। આ દ્રશ્યો છે કે જે પ્લેન દુર્ઘટના થઈ ત્યારથી ત્રીજા દિવસે હવે આ પાછળની જે ટેલ હતી, પ્લેનની પાછળના ભાગને પ્લેન ટેલ કહેવામાં આવે છે, એ હિસ્સો ત્યાં અટકી ગયો હતો। જે ડોક્ટર મેસ છે, ડોક્ટર મેસમાં પ્લેન અથડાયું, 2 માળ તૂટ્યા અને ત્યારબાદ બાકીનો આગળનો પ્લેનનો ભાગ છે એ આગળ ઉડી અને ગયો હતો અને એના પણ 2 ટુકડા થયા હતા, પરંતુ પાછળનો ભાગ છે એ આ બિલ્ડિંગમાં અટકી પડ્યો હતો। ત્રીજા દિવસે હવે બપોરના સમયે એ ભાગને નીચે ઉતારવામાં આવ્યો છે। સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। અનેક વાર એ રસ્સી બાંધવામાં આવી, રસ્સીથી ચેક કરવામાં આવ્યું અને પછી સિફતતાપૂર્વક નીચે આ ભાગ ઉતારવામાં આવ્યો। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારણ કે આ ભાગ પણ સલામત રીતે ઉતરે એ પણ એટલો જ જરૂરી છે, કારણ કે જે ટીમો અલગ અલગ એજન્સી તપાસ કરી રહી છે એ અલગ અલગ એજન્સીને પણ હવે આ પાછળના હિસ્સો છે એની ફરીથી તેઓ તપાસ કરશે। તેની અંદર કોઈ એવા સાંયોગિક પુરાવા મળશે તો તે એકત્રિત કરવામાં પણ આવશે। મારા સહયોગી જયરામ રબારી જે દ્રશ્ય દેખાડી રહ્યા છે એ દ્રશ્ય હાલ થોડી વાર પહેલા જ એ જે પ્લેન ટેલ હતી એ પ્લેન ટેલને નીચે ઉતારવામાં આવી ત્યારના આ દ્રશ્યો। સવારથી આ પ્રક્રિયા શરૂ હતી। આમ તો ગઈકાલે પ્રક્રિયા કરવાની હતી, પરંતુ રાત્રે નીચે ના ઉતારવામાં આવી, સવારથી મહેનત કરવામાં આવી હતી અને હવે અંતે એ ભાગ નીચે ઉતારી લેવામાં આવ્યો છે। જી જી હિરેન, આ અંગે એ પણ જાણવાની આપણે પ્રયાસ પણ કરીશું કે ખાસ કરી જ્યારે આ પ્લેનનો પાછળનો હિસ્સો છે તે તૂટીને ત્યાં પડ્યો હતો અને હવે તેને બહાર નીકાળવામાં આવ્યો છે, તો તેમાંથી કોઈ મહત્વની વસ્તુ મળે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે, કારણ કે બ્લેક બોક્સ તો પહેલેથી મળી ચૂક્યું છે અને હવે તેને લઈને આગળ શું તપાસ થઈ શકે તેવી શક્યતા? જો બિલકુલ, અત્યારે હાલ તેમાંથી શું મળ્યું એ કહેવું મુશ્કેલ છે, કારણ કે અમે લગભગ 1.5 કિલોમીટર દૂર છીએ। અહીંયા એક રહેણાંક વિસ્તારના ઉપરના ભાગે છીએ અને જે જગ્યાએ આ પ્લેનટેલ ઉતારવામાં આવી છે તે સમગ્ર વિસ્તાર પોલીસે કોર્ડન કર્યો છે। ત્યાં મીડિયા કર્મચારીથી લઈ સામાન્ય લોકો કોઈને જ જવાની પરમિશન નથી, એટલે હાલ એમાંથી શું મળ્યું એ કહેવું મુશ્કેલ છે, પરંતુ સ્પષ્ટ રીતે કહી શકાય કે બ્લેક બોક્સના 2 ભાગ હોય છે। એક ભાગ કોકપિટની અંદર હોય છે, એક ભાગ પ્લેનની મધ્યમાં હોય છે। અકસ્માત થયો સંભવ છે કે એ પ્લેનનો ભાગ કદાચ પાછળ હોય, પરંતુ એ ભાગ પણ ગઈકાલે રિકવર થઈ ચૂક્યો છે, એટલે સમગ્ર બ્લેક બોક્સ છે એ રિકવર થઈ ચૂક્યું છે। એનું ડેટા એનાલિસિસ અત્યારે ચાલી રહ્યું છે। શક્યતા એ હતી કે આની અંદર કોઈ પણ માનવ મૃતદેહ હોય અથવા તો માનવ મૃતદેહના અવશેષો હોય તેને લઈ અને તપાસ કરવામાં આવી હતી। તો આજે સવારે જ એક માનવ મૃતદેહ મળી આવ્યો છે। તેના જે કપડાં હતા તેના ઉપરથી એટલું આઈડેન્ટિફાય થઈ ચૂક્યું છે કે એ આ ક્રૂ મેમ્બર હતા, કોઈ એર હોસ્ટેસ હતા જેનો આ મૃતદેહ મળ્યો છે। સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં આ એક મૃતદેહ મળ્યો એ પ્રકારેની વાત છે અને ત્યારબાદ જે એજન્સીઓ દ્વારા અહીંયા અલગ અલગ તપાસ કરવામાં આવી, તેમની પાસે જે કંઈ પણ વસ્તુ મળી હશે એ સાંયોગિક પુરાવાઓ હશે, અલગ વસ્તુ હશે, પરંતુ અન્ય કોઈ મૃતદેહ કે મૃતદેહનો અવશેષ મળ્યો હોય તેવું જે એર હોસ્ટેસનો એક મૃતદેહ મળ્યો ત્યારથી એ પછીથી કશા એવા કોઈ સમાચાર એવા મળ્યા નથી। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ પ્લેનટેન હવે નીચે ઉતરી છે ત્યારે ફરી એક વખત આ જે તપાસ એજન્સીઓ છે, અલગ અલગ એજન્સી જે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એ ફરીથી આનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આની અંદર એવા કોઈ પુરાવા હશે કે જે આ દુર્ઘટના કેમ બની તેને મદદરૂપ થતા હશે, તે કારણ જાણવા માટે તેના સંશોધનને કારણરૂપ થતા હશે, તો એ તમામ પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવશે।